અમદાવાદના પોશ એવા નહેરુનગર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતી જમીન ખાલી કરાવવા સરા જાહેર ભડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતિએ કરેલી જામીન અરજીમાં તપાસ નીચ અધિકારીએ એફિડેવિટ ફાઇલ કરી અને જામીનનો સખત વિરોધ કર્યો। તપાસ અધિકારી વીજે ચૌધરીએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી અને આરોપી નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ગંદી ગાળો બોલીને ફરિયાદી સહિતના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઉશ્કેરાયેલા નિવૃત્ત અધિકારી અશોક ચૌહાણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી 3 રાઉન્ડ ફરિયાદીના પગ પાસે અને 2 રાઉન્ડ સીધા તેમના ઉપર એમ કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ સમયે તેમના પુત્ર સિદ્ધરાજે લોખંડનો સળિયો અને પુત્રી ખ્યાતિએ લોખંડની પાઇપ હાથમાં રાખી હતી। સદનસીબે આ ગુનામાં કોઈને વાસ્તવિક શારીરિક ઈજા થઈ નહોતી, પરંતુ જાહેર શાંતિનો ભંગ કરી ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો। આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે। આરોપીઓ સ્થળ પર હાજર હતા અને જાહેર જગ્યા પર તીક્ષ્ણ હથિયારો સાથે ફાયરિંગ કરવાનું સમગ્ર બનાવ સાક્ષીના ફોનમાં રેકોર્ડ થયો છે, જે વિડીયો પુરાવા તરીકે જપ્ત કરાયો છે। ઘટના સ્થળેથી એક વિકૃત બુલેટ અને 5 ખાલી કારતૂસના ખોખા મળી આવ્યા છે। એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ છે કે આરોપી પોતે ઉચ્ચ પોલીસ અધિકારી રહી ચૂક્યા હોવા છતાં કાયદો હાથમાં લીધો। જો કે તેઓ જમીન પર મુક્ત થશે તો તેઓ જામીન પર મુક્ત થશે તો પોતાની વગનો ઉપયોગ કરી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે છે અને તપાસને નુકસાન પહોંચાડી શકે છે। જો આવા ગંભીર કિસ્સામાં નિવૃત્ત ઉચ્ચ અધિકારી અને તેમના પરિવારને તુરંત જામીન આપી દેવાય તો સામાન્ય જનતાનો ન્યાય વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે અને સમાજમાં ભયનો માહોલ ઊભો થશે। હાલ આ કેસની તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાથી જામીન અરજી નામંજૂર કરવી જોઈએ।